હું બનાવવાનું થોડું ખાતર નાખ્યું તો મમ્મી આ શું થઈ ગયું તાર મોઢે હા અને રિઝલ્ટ કંઈક સારું મળશે ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો આજે રામનવમી છે અને રામનવમીની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય એવી આશાઓ અને મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમારે આજે રામનવમી છે તો કઈ બોલવું છે તમારે મનમાં કઈ વિચાર હોય તો હેપી રામનવમી અને રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામ બધાને નિરોગી અને સ્વસ્થ રાખે એવી આશા રાખું છું કે ભગવાન બધાને નિરોગી અને સ્વસ્થ રાખે નિરોગી અને સ્વસ્થ રહ્યો હેપી રામનવમી બધા હા તો મમ્મી આજે હવે ફરાળનું બનાવવાનું હું એ જ વિચારતો આજે રજા રાખવી દે એક દિવસ તો હાવ ભૂખ્યું રહેવું એક દિવસ તો એવો કાઢવો જોઈએ હા હું હાવ આખો દિવસ ભૂખ્યો રહું ને તો મારી મમ્મી એમ કહે કે માતાજીનો ઉપવાસ પડે એમ ન કરે તો આમાં એક બાદથી મારે ભોગવું કઈ રીતે ઈ ના છે મજાક કરું છું હા એટલે ફરાળ કરવાનું હોય પણ લિમિટમાં હા સાવ આમ ખાવા જ ન મળવાનું એકદમ હા એટલે લિમિટ બહાર ન જવાનું હોય લિમિટ રહીને ફરાળ કરવાનું હોય આમ ખાલી એનર્જી રહે ને એટલું હાવ બસ એમ બહુ વધારે પડતું નહીં એમ તો સકરિયાનું ફરાળ હોય હા સકરિયાનો શીરો કે બાફેલ સકરિયા વધારે મજા આવે ખાવાની સકરિયા ખાવાનું મોજમાં રહ્યો હા બટેકા કરતા સારા હો સકરિયા મોજ કાલમાં મમ્મીએ જે ઓલી સાબુદાણા ને સકરિયાની ખીચડી કહી દીધી ને ઈ બહુ મસ્ત બની હતી એટલે બટેકાની જગ્યાએ કોઈને સાબુદાણા જોડે આ સકરિયા વાપરવા હોય ને તો ઇટ્સ બેસ્ટ ઓપ્શન છે સાબુદાણાની ખીચડી હા બટેકા જેને અવોઇડ કરવા હોય ને એના માટે બેસ્ટ ઓપ્શન છે સારી એવી બની હતી એમ ખવાય મજા આવે એવી હતી એમ અત્યારે બનાવશું હા બનાવી નાખો બીજું શું હોય ચાલો સાબુદાણા પલાળી દેશું 2 કલાકમાં તો પલળી જાય મસ્ત ના હાલ આપણે ઉપર જાય જે કાલ ઓલા રોપડા વાવ્યા ને બિલીન લીંબુ જાસુ તેના હાલચાલ શું છે એ જોઈ લઈ હા એમાં થોડું ખાતર નાખ્યું તો ઓલા ભાઈ ખાતર તો નાખ્યું છે ખબર નહોતી નખાય વાવવામાં નો નખાય ન ખબર અને વાવ્યા તૈયાર નાખી દીધું એટલે એના હાલચાલ તો જોવા જોઈએ કેવાક છે કેવાક તો જોઈ ચાલો તો હાલો પણ મને એક વાત બને ને કમેન્ટ કરીને કહો કે બીલીપત્ર ધાબે હોવાય કે ન હોય મને નથી ખબર મને ડાઉટ લાગે બીલીપત્ર તો હારું તમે કમેન્ટ કરીને કહો ધાબે હોવાય કે ન હોવાય ચાલો ધાબે જઈને તમને બતાવીએ બીલીપત્ર બધાના આંગણે હોય આપણે જ નથી દેશમાં કેવડું બીલીપત્ર એ તો બહુ જૂનું વર્ષો હા તો આપણા ગામમાં નથી આખા ગામના બધા લેવા આવતા હા તો ચાલો બતાવીએ તમને બીલીપત્ર હોવાય એમ કાઈ ન A few moments later. તો બપોરના 1 વાગી ગયા છે અને હું ઘરે આવી ગયો છું જમવા માટે તો મમ્મી આવડું ફરાળ તૈયાર છે હે જમી લેવું છે તો હાલો જમી લે ફરાળ પહેલા બાકી બધું પછી મમ્મી આટલા બધા મરચા નું શું કરવાના આનું શું કરવાના એટલે ખાણું કેવું કઈ ના બધું આપણે બનાવતા હોય એમાં નાખવાનું હોય અચ્છા મેં કીધું કે આટલા બધા એકાદ લીધા એટલે ખાણું કેવું કરવાનું 250 ग्राम છે इसमें क्या है सकरिया है बाफला और इसमें है सूखी भाजी टाइप समथिंग और केले है और दराक्ष भी दिख रही है मुझे अंदर तो मजे ही मजे है अब मम्मी બોલો सकरिया बाफेला છે તો મને એક વસ્તુ કરી દે તીખી ને ગળી ચટણી ઓલું ચાટ જેવું બની જાય ના ઈ નો ભાવે એવું અરે મસ્ત લાગે મેં કાલે સાંજે ટ્રાય કરી લીધી એમ નો ખા હે મસ્ત લાગે હો નો ભાવે નહીં નો ભાવે નહીં મને ભાવે પણ મારી મમ્મી નો ભાવવા દે અને મમ્મી બોલો હું એ કહેવાનો હતો પણ ભૂલી ગયો શું કહેવાનું હતું હવે યાદ ન આવ્યું સારું કહેવાનું હતું ને કે કામની વસ્તુ હતી પણ ભૂલાઈ ગયું હાવ મમ્મી આ શું થઈ ગયું તાર મોઢે હે નહીં આમાં કે તો આ થયું શું આડઅસર થઈ ગઈ જમવાની ફરાળની
હે ફરાળની આડઅસર ન થાય ને એટલું બધું ન ખાવાનું હોય ને. આમ જોવો તો ખરા તમે એક વખત આમ ક્લોઝઅપ થી જો મોઢું લાલ થઈ ગયું આખું મારું મમ્મીનું. ખબર નહીં આ કઈ રીતે થયું હે. આ છે શું એ તો કહી દે મમ્મી. ઈ પછી કેવું 2 દી પછી હા અને રિઝલ્ટ કઈક સારું મળશે ને તો કેશું બરોબર છે કે 2 દિવસ પછી કેવું હા એનું રિઝલ્ટ શું આવે એ અમે જોઈએ પછી કેશું એમ કેવી વસ્તુ છે શું છે એમ. શું છે શું કામ લગાવ્યું છે આમ આગેથી કોક જોવે ને તો કોક ને એમ થાય ને એલર્જી નીકળી જાય બેન ને કઈક એવું થયું હોય એવું કઈ લાગે વસ્તુ છે. છે હા. બધું ઈ 2 દિવસ પછી કેવું 2 દિવસ પછી કેશે હજી આંખો બંધ કરીને બેસી ગયા છે એકદમ આરામથી. તમ ટમાટે થાય છે અંદર ક્યાં આમાં બધી હા તો એ જ તો જે ઓલું થાય મોઢું સારું. તો આ મમ્મીએ શું લગાવ્યું છે ને એના વિશે મમ્મી કઈક કહેવા માંગે છે. બોલો તો મમ્મી. આ શું છે શું કામ લગાવ્યું છે તો જો કોઈને જાણવું હોય તો કમેન્ટ કરજો હા કમેન્ટ કરીને કયો એટલે હે ને અમે તમને કહેશું આ શું વસ્તુ કે છે આ ને. શું વસ્તુ છે શું કામ હા. લગાવ્યું છે અને આનું રિઝલ્ટ કેવું આવે છે હા અને કમેન્ટ કરજો તો આપણે રિપ્લાય આપીશું. હા અને આમ આગે મને પેલા એવું લાગે જાણે ઓલો ઈટનો ભૂકો કરીને મોઢે લગાડ્યો હોય ને એવું લાલ કલરનું રાતડિયું છે. એટલો ભૂકો જ છે. એવું જ નથી લાલ કલરનું રાતડિયું. One eternity later. તો જો છે ને 4:30 થઈ ગયા છે અને ચાલો જોઈએ ચાના બંધાણી આજે શું બનાવે છે મમ્મી. ઓ મમ્મી આજે ચાની જગ્યાએ આ શેનો પ્રોગ્રામ છે? શરબત. શરબત. હે શરબત આજે શરબતમાં બાકાજીકી કરવાની છે. તો શેનું શરબત છે? અહીંયા કઈક પાવડર એ પડ્યો છે. આ શું છે? ઈ સાકર ને વરિયાળી. ખાલી સાકર ને વરિયાળી બસ? ઓલું સિકંજી જેવું કઈક બનાવો ને બહુ મસ્ત લાગે. આ ઓલ બહાર પીવા જાય ને એટલું ઠંડુ ઠંડુ કરી નાખે ને આમ આપણે પી ન શકીએ હરખું મોઢું આખું ઓલું થઈ જાય. મગજમાં અસર થવા માંડે મમ્મી એનાથી. એના કરતા ઘરે કઈક એમ નોર્મલ ઠંડા જેવી બનાવ ને. હમણાં બનાવો સિકંજીનું કહું. આ તો સાદું શરબત થશે ને? સાદું નહીં કરું ભાઈ હે બનાવો સિકંજી બનાવો સિકંજીનો મસાલો છે ને બનતો હોય છે એ તો સંચળ ને એવું જ હોય. એવું જ હશે. એનો મસાલો કઈક સારો હોય છે પણ એ લોકો ઠંડુ એટલું કરી નાખે ને પીવાની મજા જ સંચળ ન આવે. પાવડર હોય હા અને જીરું નાખતા હોય. એ લોકો એમાં છે ને વધારે બરફના ઓલા નાખે ટુકડા અંદર. એવું ન હોય એ ખાંડની ચાસણી વધારે હોય ને હા એટલે તમને વધારે ઓલું લાગે. હા એ ગળ્યું હોય એમ તો. ખાંડની ચાસણી વધારે હોય. हाँ हाँ અને दूसरा क्या डालोगे इसमें आप? इधर बर्फ है आप देख सकते हो वो भी पिघलने लगा है मम्मी बर्फ. ભલે ને પીગળી. તો જો અહીંયા છે ને મમ્મીએ ઓલો મસાલો કર્યો છે જે સિકંજીમાં હોય ને દેખાય છે હવે દેખાણું જોઈશે. મમ્મી આમાં શું નાખ્યું છે? એમાં નખાય સંચળ પાવડર મરી પાવડર હા ધાણા જીરું ધાણા જીરું બીજું કઈ નથી નહીં. સંચળ પાવડર મરી પાવડર ધાણા જીરું ફરીથી બોલ દે ને એક વખત. સંચળ પાવડર હા ધાણા જીરું અને મરી પાવડર ઓકે. અને અહીંયા તકમરિયા બહુ આમ સ્વભાવમાં ઠંડા હોય એટલે તકમરિયા ઉનાળામાં પીવા સ્વાસ્થ્ય માટે સારા છે. એક મમ્મી ખબર આમાં ઓલો આવે એક પ્રકારનો ગુંદ આવે છે ઉનાળાનો કઈક હા એ એ તો ખબર છે. કઈક શરબત કરીને બધા પીવે એવું કઈક હોય છે એટલે ચાલો અંદર નાખી દો ઈ ગુંદનું એક વખત આપણે શરબત ટ્રાય કરવું જ કઈ લઈ આવશું. એને શું કે ગોંદ કતીરા કે એવું કઈક કે છે ને હિન્દીમાં મને પાકું યાદ નથી. બરફ જો સાઈડમાંથી પડે છે કેમ કે મમ્મીને બહુ વધારે પડતું ઠંડુ હોય ની ના ચાલે એટલા માટે. તો અભી ક્યાં કે આમાં મસાલો નાખ્યો ને આમાં મસાલો નાખ્યો છે અને આ વરિયાળીને ઓલો પાવડર નાખ્યો છે અને હવે આ જશે તકમરિયા. અને બીજું શું નાખવાનું એમાં? પાણી જ નાખવાનું કે ખાલી આ તકમરિયા? આ જો એ લીંબુ વાળું પાણી પીવું. ક્યાં રહ્યું? હા એવડું ઈ નાખવાનું બસ એટલે થઈ ગયું એમ. વાહ એકદમ ઈઝી પ્રોસેસ છે. બહારની પીવા કરતા ઘરની સિકંજી પીવો ઘરે બનાવીને એ વધારે સારું પડશે. થોડી ચોખ્ખી પણ હશે. બહારનું પાણી કેવું હોય આપણને ના ખબર હોય એટલા માટે. જો સિકંજી છે ને બની ગઈ છે જોઈ લ્યો તમે. મમ્મી ટેસ્ટ કરીને હવે પહેલા તમે ટેસ્ટ કરો કેવી થઈ છે ને. જો આમાં નીચે મસાલો છે ને હા એ મિક્સ કરી દો. મિક્સ કરી હા દો. જોઈ લ્યો એક વાર. પછી આમાં પાણી થઈ જાય નો મજા આવે પીવામાં. હા અને તમારે જેને પીવી હોય ને ઈ આવજો. હા
હાલો ટ્રાય કરવા હાલો. આપણે ઇન્સ્ટન્ટ બનાવશું. મસ્ત બની છે, એક નંબર. બહારની આવે ને એવી જ છે. ખાલી છે ને તો કઈક આમ એક વસ્તુ કઈક ઘટતી હોય ને એવું લાગે મસાલામાં. મસાલામાં નથી કઈ ઘટતું. તો પોઝ લઈને બોલે તો મમ્મી. ખાંડ ઓછી નાખી સાથે. એને એ લોકો ચાસણી વધારે નાખે. હા તો હા હોઈ શકે છે. તો તમે આ એક વખત છે ને ઘરે ટ્રાય કરો બનાવીને પીવાની, બહુ મસ્ત લાગશે અને ઉનાળામાં તમને હાઇડ્રેટ પણ રાખશે. મેં એવી રીતે જજ કર્યું ને આ સિકંજીને કે જાણે શેફ હોય ને ઓલો એકદમ માસ્ટર શેફ વાળા એવી રીતે. તો આજના આ વિડીયોને આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.